જય બાબારી તમામ મિત્રોને। આજે અમારો બાબારી ચાલવાનો ત્રીજો દિવસ છે અને અમે ગામ બેનોવાના પહોંચી ગયા છીએ અને હવે અમે નાસ્તો કરવા પણ રોકાવાના છીએ। तो अपना ग्रुपना 3 माणस આવી ગયા છે અહીંયા। હજી બીજા પાછળ આવે છે। આ ચોથા ભાઈ આવી ગયા। जय बाबारी तमाम मित्रों ने। तो अमे नास्तो करीने निकली गया छीए ने हवे वधीए छीए आगळ, केम के अमारे पहोंचवानुं छे साचोट अने अहींथी साचोट 20 किलोमीटर दूर छे। तो त्यां जईए अने बाबारीनुं नाम रटन करता करता चाल्या जईए छीए। पगे कोई तकलीफ पण पड़ती नथी। अत्यारे हालमां तो कोई तकलीफ लागती नथी। अमे लगभग पाटणथी 200 किलोमीटर कापी दीधुं छे એટલે હજી બાબારીની દયાથી કંઈ તકલીફ પડી નથી, આગળ પડશે પણ નહીં। જય બાબારી। તો મિત્રો અમે નેનાવાથી સાચોટ જવાની સિંગલ પટ્ટી પર નીકળી ગયા છીએ અને રામાધણીની મહેરબાનીથી હજી સુધી કોઈ માણસોને કશું થયું પણ નથી અને બહુ મોજથી ચાલે છે। અને તમે આવવાનું વિચારતા હોય તો જરૂર આવજો બાબારી, કેમ કે બાબારી કોઈને નમવા દેતો નથી, એટલે તમે હરખથી આવજો। બાબારી તમારે ફૂલ સેવા સપોર્ટ અને બધી રીતે તમારી મદદ કરશે। जय बाबारी तमाम मित्रों ने जणाववानुं के आपणो व्लॉग जे रूटीनमां आवे छे ए यूट्यूब चेनल में आवी गयो छे बाबारीनी यात्रा गामनो, એટલે જઈને અવશ્ય નિહાળો। ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા। જય બાબારી, સપોર્ટ કરજો। તો મિત્રો આપણે સાચોટના સિંગલપટ્ટી રોડ ઉપર મોજ મસ્તી કરતા કરતા બાબારીની દયાથી ચાલતા ચાલતા નીકળી ગયા છીએ સાચોટ જવા તરફ। હવે जय बाबारी। 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 તમે કયા ગામના છો? અમે સિદ્ધપુર તાલુકા, પાટણ જિલ્લા સિદ્ધપુર તાલુકા અને શેરસા ગામના। હા, શેરસા ગામના છો? આ સંઘ લઈને તમે કેટલા વર્ષથી આવો છો? અમારા મિત્રો બધા લગભગ 12-13 વર્ષથી આવું છે, પણ અમે 3 વર્ષથી આવો છે। તમે 3 વર્ષથી આવો છો એમ? પગપાળા 10-11 વર્ષથી આવ્યું છે આ સંઘ? હા, 10-11 વર્ષથી આવો। તમારે રહેવા ખાવા પીવાની સગવડ બધું સાથે ટ્રેક્ટર અને પિકઅપ ચાલુ છે। બરાબર બરાબર। અને આખું કેમ્પમાં આવે તો સેવા અમારા મોનસૂનની જોતી રહી। બરાબર। બોલો રમા પીર કી જય। મિત્રો અમે ચાલતા ચાલતા જતા હતા અને વચ્ચે ગાળો આવી ગયો છે અને देखा आपने लापरवाही का नतीजा है। રોડ પણ ખતમ થઈ ગયો છે, એટલે આ રોડ ઉપર કોઈ આવવાની કોશિશ ના કરતા, કેમ કે આગળથી રોડ બહુ ખરાબ છે। અમે હાચવીને જ જઈએ છીએ। છોકરા પર બિસ્કુટ બે દો ત્યાર। મારા બિસ્કુટ નહીં જોતા। તો આપણે લુણીસર ગામમાં અંદર પ્રવેશ કરીએ છીએ અને નદી ક્રોસ કરતા જ નાકામાં કેમ્પ છે અને કાકા લોકોની સેવા પણ સારી છે, એટલે અહીંયા નીકળો તો અહીંયા મુલાકાત જરૂર લેજો।
આજે અમે પાટણથી પેલા દિવસ લુણિયાસર આવી ગયા છે અને તો અમે એ કેમ્પમાં રોકડા રવાપીરનું મંદિર છે તો અહીંયા આ કાકા છે અમારે બહુ સારામાં સારી સેવા દર વખત કરે છે તો એમનો થોડો જવાબ લઈ લો. આગળ બોલો. તમે આ રસ્તે આવો તો આ કેમ્પમાં જરૂર પધારજો. હા, તમે આ રસ્તે આવો તો અમારી સેવા લેવાનું ભૂલશો નહીં. જરૂર પધારજો. તો મિત્રો આપણે ત્યાંની સેવા લઈને અમે નીકળી ગયા છીએ આગળના રસ્તે તરફ જવા માટે અને હવે અમે જઈએ છીએ ચાલુ વરસાદમાં. મોસમ પણ થોડો હર્યો ભર્યો છે અને ચાલવાની પણ મજા આવે છે એટલે અમે હવે જઈએ સાચોડ ગામ તરફ. જય બાબારી, જય માતાજી. મિત્રો આપણે સાચોડ ગામ પહોંચવા આવી ગયા છીએ અને હવે જઈશું કેમ્પ તરફ. ત્યાં જોઈશું અને મજાની મોજ લઈશું કેમ કે બાબારી જવાનો હરખ બહુ છે અમને અને થાક પણ લાગ્યો નથી લગી રે બાબારીની દયાથી. કોઈ છોકરાઓને કે કોઈ જે બી સંઘના ગમે તેટલા છોકરાઓ છે એમને કોઈને થાક લાગ્યો નથી ને ચાલવામાં પણ મજા આવે છે. એટલે અમે આ વાતાવરણના મોસમમાં મજા લઈને જઈએ છીએ બાબારી. તો તમે પણ આવજો બાબારી. આ વર્ષ તો મેળ નહીં પડે, આવતા વર્ષ તમારે મેળ પડશે. આગળ શું કહું તો મિત્રો આપણે સાચોટ જઈને જમવાનું પણ બાકી છે એટલે જમી પણ લઈએ અને મોજ મારતા જઈએ છીએ. બાબારીની દયા છે બાબારીની કે કંઈ થવા દેતો નથી. એટલે હવે જઈએ અમારા કેમ્પ તરફ અને જમી લઈએ પહેલાં. તો મિત્રો અમે રસ્તામાં આવતા હતા અને અમને બાબારીનો હરખ બહુ છે અને બાબારી હરેક છોકરું અહીંયા મને રસ્તામાં જે બી ધક્યું છે રાજસ્થાનની અંદર એ છોકરું બાબારી તો બોલ્યું જ છે. એટલે જય બાબારી. તમે પણ બોલતા રહો. રાત અંધારી બાબારી વાયક આયા હોજી જી મારે જાઉં રે એ ધણી ના દરબાર લો. ઓ મિત્રો મને આ વન વિભાગમાં રાજસ્થાનનો વન વિભાગ છે ને વન વિભાગમાં અમે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ સાચોટ ગામ તરફ કેમ કે કેમ્પમાં જમવાનો પ્રોગ્રામ છે એટલે ત્યાં જઈએ છીએ અને જમીને તમને બતાવીશું આગળનું લોકેશન અને અમે કેવી રીતે ચાલીએ છીએ તે. તો બના રહો મારા વ્લોગમાં. જય બાબારી, જય રામાપીર. તો મિત્રો આપણે સાચોટની વચ્ચે આવેલું આ બાવળિયા વન અને અહીંયા અમે ઘણી વાર આરામ કર્યો છે, વિસામો લીધો છે કેમ કે એ બેસવાનું લોકેશન એકદમ બહુ મસ્ત છે એટલે ત્યાં લીધો છે. અને આ રોડ છે એ જાય છે સાચોટ ગામ તરફ. જુઓ તમે લોકેશન અને બહુ મજા આવે છે ખરેખર. એટલે બાબારી અવશ્ય એકવાર ચાલીને મુલાકાત જરૂર લેજો. જય બાબારી. અમારું પાટણ રૂડું ગોમ જઈએ સંગ લઈને રણુજા ધોમ. અમારું પાટણ રૂડું ગોમ સંગ લઈ જઈએ રણુજા ધોમ. બાબારી અમારી ખબર્યું તમે લેજો રે. A few moments later. તો મિત્રો આપણે સાચોટ ગામ તરફ જતા હતા અને સાચોટ ગામ આવી પણ ગયું છે અને સાચોટ ગામનો આ પહેલો કેમ્પ છે. ત્યાં નાહવાનું સેવા આપે છે એટલે અમે હવે અહીંયા નહીને પછી આગળ વધીએ અમારા કેમ્પ તરફ. ત્યાં જમવાનું છે. મિત્રો હવે અમે સાચોટ ગામમાં નાહવાની મોજ માણી રહ્યા છીએ અને અહીંયા ઠંડુ પાણી છે ને આગળ જ્યાં જગ્યાએ અમારે રહેવાનું છે ત્યાં પાણીની સગવડ છે નહીં એટલે અમે અહીંયા જ નહીં લીધું છે કેમ્પમાં. અને આ છે કેમ્પ.
મિત્રો આપણે સાચોટ ગામ નહીને નીકળી ગયા છીએ અને સાચોટ ગામ પહોંચી પણ ગયા છીએ. હવે જઈએ છીએ કેમ્પ તરફ અને જમી લઈએ પહેલાં અને આરામ પણ કરીએ. તો મિત્રો આ છે આપણા વિપુલભાઈ જે સેવામાં રહેલા છે અને બાબારી ગ્રુપની જે રણુજા ચાલતા આવ્યા છે એ લોકોની બહુ સરસ સેવા કરે છે. અને આ બીજા ભાઈ છે એમની બાજુમાં મનીષભાઈ. આ મનીષભાઈ છે એ પણ સારું કામ કરે છે અને બધાની સેવા પણ કરે છે. હવે આપણે જઈએ રસોડા તરફ. તો મિત્રો આ છે અમારા વલીમાસી જે રસોઈનું પૂરું કામ સંભાળે છે અને એમની સાથે આ કામ કરી રહ્યા છે. એ પણ અમારા જમવામાં અને રસોઈમાં કોઈ કામ કરવાના હેતુથી સેવા કરી રહ્યા છે. આપણે મોઢું તો બતાવો યાર. હા આવું તો ના આવે. તો મિત્રો આપણે જમવાનું બની ગયું છે અને હવે બેસીએ છીએ જમવા. તો મિત્રો આપણે સંઘમાંથી હવે નીકળીએ છીએ તારા તરફથી, કેમ કે અત્યારે આરામ પણ થઈ ગયો છે, જમવાનું પણ પતી ગયું છે અને હવે અમે 2:30 વાગ્યા છે એટલે અમે નીકળીએ છીએ. હવે જઈએ આગળ તરફ, કેમ કે હજી એક ગામનો રૂટ 3 કિલોમીટર બાકી છે. એટલે હવે એ ગામે દાદાનું મંદિર છે એટલે દાદાના મંદિરે ત્યાં વિસામો લેવાનો છે. મહેમાન તો મિત્રો આપણે બરસદ ગામમાં રોકાયા હતા અને ત્યાં વિરામ પણ કરી લીધો છે અને હવે નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ ત્યાં મજા આવ્યા સાચોટ તરફ, કેમ કે સાચોટ અહીંથી લગભગ 3 કિલોમીટરના અંદાજે છે. એટલે અમે હવે ત્યાં જઈને વિરામ લઈશું. એટલે મળીએ હવે સાચોટમાં. જય બાબારી. મિત્રો આ છે ભારતમાલા રોડ જે કે એક્સપ્રેસ હાઈવે કહેવાય છે અને આ હાઈવે એટલો મસ્ત રૂપાળો છે કે હવે ઉપર ચડીને બતાવવાનો હાલ ટાઈમ નથી, પણ બાકી અહીંયાથી જ દેખાય છે. અમને આગળ લાગવામાં બહુ મસ્ત રીતે લાગે છે. A few moments later. તો મિત્રો જય બાબારી. આપણે બાબારીની દયાથી સાંચોર ગામમાં અંદર પ્રવેશ કરી દીધો છે સિટીની અંદર અને હવે જઈએ છીએ અમે મામાદેવના મંદિરે. જે અમારે થોડો વિરામનો ટાઈમ ક્યાં છે એ ત્યાં જઈએ, વિરામ કરીએ. અને આજે તાપ પણ વધારે છે, 37 ડિગ્રી તાપમાન છે, આજનું હાઈ લેવલ. એટલે જોઈએ હવે કેવી રીતે ચાલવું છે, કેમ કે શરીરમાં એનર્જી જતી નહીં. જય બાબારી મિત્રો. તો મિત્રો આપણે બાબા રામદેવની કૃપાથી સાચોર ગામ વટી ગયા છીએ ને જઈએ છીએ મામાદેવના મંદિરે, કેમ કે હવે ત્યાં રોકાવાનું છે અને ત્યાં નાસ્તા પાણીનો પણ વિરામ કરેલો છે, આરામનો પણ વિરામ કરેલો છે. અને હાલમાં અમે મામાદેવના હાઈવે ઉપર છીએ. આ છે આપણા બધા સંઘ સાથે આવેલા મેમ્બરો, એ પણ 37 ડિગ્રી તાપમાનમાં ચાલી રહ્યા છે. જ્યાં મોઢા ઢોકી દીધા કે કાળા ના પડી જાય ને. જો અમે તો એવું કોઈ થતું નહીં, પણ આ ભાઈને અમારા પિન્ટુભાઈ છે, એમને કાળા પડી જાય એટલે એમને ગમતું નહીં, એમનું ભૈરું બેહવા દેતું નહીં. એટલે ક્રીમ બ્રીમ વાપરો ભાઈ, ના હોય તો ફેનો તો લગાવો. હા અમે આપણે ધાનેરાથી રાજસ્થાન એન્ટર થતાં પછી પણ સાચોર ગામ પણ અહીંયા એક વાતનું મેં નોટિસ કરી છે કે જે બી કોઈ દુકાન છે કે જે બી કોઈ મહોલ્લા છે એમના ગામોના કે એમના રામદેવ નામથી જ શરૂ થાય છે. અહીંયા રાજસ્થાનની અંદર રામદેવજીને બહુ લોકો માને છે, ભક્તિ પણ બહુ છે અને સેવાભાવી પણ લોકો બહુ છે. અહીંયા સેવા પણ બહુ આપે છે. हमारा तो कुछ होगा नहीं, हम तो चल के जाएंगे रामदेव के वहाँ, उससे पहले हम काले कुल्लूड़ी जेवे हो जाएंगे.
તો મિત્રો અમે સાચોર ગામ હવે વધી ગયા છીએ કેમ કે સાચોર ગામ બહુ લાંબુ હતું અને અમે હતા પહેલી વાર એટલે અમને કંઈ રહ્યું નથી કેમ કે 6 કિલોમીટરનું આ સાચોર ગામ અમારા પરસેવા છોડાઈ ગયા છે. મિત્રો આપણે રવિવારે કરી ગયા છે એવું લાગે છે કે શરીરમાં થાક છે જ નહીં ને આપણે જઈએ છીએ મામાના મંદિર અને પહોંચવા પણ આવ્યા છીએ મામાના મંદિર ત્યાં જઈએ. શ્વાસ મામાના મંદિર જઈએ પછી જોઈએ આગળ. મામાદેવના દર્શન કરી લીધા છીએ અને પહોંચીશું કેમ્પમાં ત્યાં જમવાનો પ્રોગ્રામ છે એટલે ત્યાં જમીને આરામ પણ કરીશું અને પછી આગળ કરીશું. બોલો બાબારીની જય. આજે અમે ત્રીજા દિવસે સાચોર પેલી મકા ધમણા છોડી અને આગળ નીકળ્યા છીએ અને તો અમે નાઇટ રૂપાના છીએ. તો અમારી આખી ગેંગ અને આખો મારો સંત રામાપીરનો ચાલતો જઈ રહ્યો છે. તો દરેક મારા ભાઈઓને મારી વિનંતી છે એક લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને બોલો રામાપીરની જય બોલજો. બોલો રામાપીરની જય. તો મિત્રો આપણાથી 7 કિલોમીટર લોકેશન દૂર છે અને આગળ વરસાદ ચાલુ છે ફૂલ. અહીંયા પણ થોડા ફોટા આવે છે. આગળ ફૂલ ચાલુ છે એટલે ટાઈમ થોડો ઓછો છે એટલે અમારે જવું પડશે કેમ કે ત્યાં જઈને સેવાવાળા ભક્તોને અમારે મદદ થોડી કરવી પડશે કેમ કે વરસાદનું પછી ખાવા નહીં અને ખાવા બગડે ખોટું એટલે અમારે કરવું પડશે. બાબાજી આવતા હોય તો પ્લીઝ ઉનાળે રેનકોટ જરૂર લઈને આવજો. હું ખાસ કહીશ કેમ કે અહીંયા વરસાદ ગમે ત્યારે આવે છે. એકમાં તડકો કરે છે, એકમાં રાત્રે ઠંડી હોય છે અને સવારે પાછો વરસાદ પણ ચાલુ થઈ જાય છે. મહેરબાની કરીને પોતાની સેફટી ખુદ કરીને આવજો. જય બાબાજી. વરસાદની મોજ મારતા અમે જઈ રહ્યા છીએ બાબાજી. બાબાજી અમને એમ કેમ રાખે મને પણ ચાલુ વરસાદમાં ચાલવાની બહુ મજા આવે છે. બોલો રામાપીરની જય. તો સૌ પ્રથમ મિત્રો જણાવવાનું કે આપણે આપણા કેમ્પ આગળ પહોંચવા આવ્યા છીએ અને રામાધણીની દયાથી વરસાદ પણ રોકાઈ ગયો છે. હવે રસ્તામાં કોઈ તકલીફ આવતી પણ દેખાતી નથી અને બાબારીની જય બોલાવીને બધા લોકો બહુ હેમ ચાલી રહ્યા છે. તો બાબારી અમને ચાલવાની શક્તિ આપે અને સૌની મનોકામના પૂરી કરે એવી હું ઈચ્છા કરું છું.